દાહોદ એલસીબી પોલીસ દ્વારા દાહોદ પરેલ વિસ્તારમાંથી ચોરીના મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। આ તારીખ 4/10/2025 શનિવારના રોજ બપોરે 2 કલાકે એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમની દાહોદ ટાઉન તેમજ જિલ્લામાં મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તેમની ગેંગને સાગરીતોને એક માહિતી એકત્રિત કરી અને વર્કઆઉટની કામગીરીમાં હતા। તે દરમિયાન એલસીબી પોલીસ સ્ટેશન ટીમ દાહોદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા। તેવામાં એક વ્યક્તિ જે પરેલ ગંદાકુવા આસપાસ મિલકત સંબંધી ગુનો કરવાના ઈરાદે આવ્યા હોવાની શંકાએ પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં પૂછપરછમાં તે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો અને તેને અંગ ઝડપી તપાસ કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો। જે મોબાઈલનો તપાસ કરતાં તે મોબાઈલ ચોરી કે છળકપટથી મેળવેલો હોવાનું જણાઈ આવ્યું હતું, જેમાં પકડાયેલ ઇસમને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રવૃત્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આજથી 6-1 માસ અગાઉ લીંબડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં દાહોદ આવવા નીકળેલ તે વખતે નજીકમાં એક બેન બેસેલી હતી, જેના પર્સમાંથી એક નાનું પર્સ તથા મોબાઈલ હતો તે કાઢી લેવો હોવાની કબૂલાત કરી હતી। જોકે પોલીસ દ્વારા પકડાયેલ ઇસમને અટકાયત કરી તેના વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।